કુંભારવાડા વિસ્તારમાં શીતળા માતાની ડેરી પાસે રોહિત મિલ નજીક મુમતાઝ બહેન નામના મહિલાના મકાનમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતા ટીવી સહિત ઘરનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। જો કે ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું। આ અંગેની આગમાં કાબૂમાં લીધી હતી અને સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હતું અને જાનહાનિ થવા પામી ન હતી। ઉલ્લેખનીય છે કે આ ઘરમાં રહેતા મુમતાઝબેન દ્વારા કોઈને જાણ જોઈને મકાનમાં આગ લગાવી હોય તેવી આશંકા વ્યક્ત કરી હતી અને તેમાં શંકાની સોય તેમના જમાઈ તરફ કરતા પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી હતી। બનાવ અંગે બોર તલાવ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ઓકે, તમારું નામ? મુમતાઝબેન। મુમતાઝબેન, કઈ જગ્યાએ શું બનાવજો બેન? શીતળામાની ડેરીએ રોહિત મિલ પાસે શું બનાવજો? રહી છીએ અમે। મારી દીકરીને અને જમાઈને ડખો હતો। મારી દીકરીને રાતે મારીને મારો જમાઈ અહીંયા મેકી ગયો છે ને સવારે મારી દીકરીએ દવા પીધી। અમે દવાખાને લઈને ગયા હતા ને મારા ઘરમાં આગ લાગી છે। મને શંકા છે કે મારા જમાઈએ જ કર્યું છે। અહીંયા કેમેરા છે, કેમેરા ખોલાવો। કેટલું પૈસાનું નુકસાન થયું બેન? 1.5 લાખ રૂપિયાનું। શું બળ્યું? મારી છોકરીના બળી ગયા છે। લઈને આવી હતી, કપડાં લઈને આવી હતી, સવારમાં જઈને લઈ આવી તમે મા દીકરી બે। ત્યાં ઘરમાં બી નુકસાન કર્યું છે, એના બી ફોટા મારી પાસે છે। ઘરમાં અત્યારે શું આગમાં શું નુકસાન કર્યું બેન? શેટી, ગાડલું, બધા ગોદડા, ધાબળા, ટીવી, બધા બોર્ડ, પંખો વાળી દીધો છે। અંદાજે કેટલા પૈસાનું નુકસાન? 1.5 લાખ। ઓકે, મારી છોકરીના દાગીના બધા બાળી દીધા છે। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરવાના બેન? મારે પોલીસ ફરિયાદ કરવી છે। અહીંયા કેમેરા ખોલાવો અને ચેક કરાવો કે કયો વ્યક્તિ હતો એટલે એની ઉપર મારે કેસ કરવાનો। મને શંકા મારા જમાઈ ઉપર છે। ઓકે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।